તો રામ રામ ડાયન તો ફરીથી એક મારા લોંગ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે સવારમાં આવી ગયા હતા ધૂપ દીવા કરવા। તો પછી આપણે ફાઇનલી કરી લીધા ધૂપ દીવા। તો આપણે સવારમાં જવાનું છે શનિવાર હતી ભણવા। પછી આપણે ભણીને આવી ગયા તો પાછા ઘરે અને આપણે લાગી હતી ભૂખ, તો આપણે જરાક નાસ્તો કરી લીધો। પછી આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા આપણે બેલા ભરવા। પછી આપણે રસ્તામાંથી આપણે એક સાથીને પણ બેહાડી લીધો હતો અને પછી હવે આ નજારો જો કંઈ ઘટે ને એમ શું, પણ તમે જરાક નજારાને એન્જોય કરી લો। તો પછી આપણે ભૂગી ગયા હતા બાબરામાં। આપણા બાબરા ગામમાં જે જોતા હોય જરા કોમેન્ટ કરી દેજો। તો હવે આપણે ભૂગી ગયા હતા ડાયરેક્ટ આપણી લાડુડીની ચોકડીએ। પછી આપણે ત્યાંથી ઘરે ટ્રેક્ટર હાંક્યું હતા તો આપણે બેલા ભરવાના હતા ત્યાં ભૂગી ગયા। પછી આપણે ધીમે ધીમે આપણી ટોલી પણ ભરવા લાગી હતી। પછી આપણે ફાઇનલી આપણી ટોલી પણ ભરાઈ ગઈ હતી ને આપણે ટ્રેક્ટર લઈને પણ નીકળી ગયા હતા। અને આમ તો જો ભાઈ મારી હાલત વાળ બાળ ને કંઈ ઘટે નહીં એમ છે, પણ પવન એમ આવે ભાઈ અહીંયા પણ બેલા ઉપર તો આપણે અહીંયા ઉમેશ કાકો પણ ફૂટકી ગયો તો ભડિયાવાળું ટ્રેક્ટર લઈને। પછી આપણે તો પાછી ભૂખ લાગી હતી, આપણે એક દુકાનનું ઊભું ટ્રેક્ટર રાખીને આપણે નાસ્તો કરી લીધો અને પછી આપણે પાછળ ચડાવી દીધું ટ્રેક્ટર રોડ ઉપર। ને પછી આપણે એક મોટી નદી આવી ગઈ હતી, આપણે અહીંયા તર ચડાવવા આપણું ટ્રેક્ટર બાંગરોટા નાખવા માંડ્યું હતું ભાઈ। અને ધીમે ધીમે કહીને આપણે ટ્રેક્ટર તર પર ચડાવી દીધો। તો આમ તો જો ભાઈ કેવડો મોટો થાંભલો છે। પછી આપણે પણ જરાક ટ્રેક્ટર આંકી લીધું અને એક રીલ પણ શૂટ કરી લીધી। આમ જે ભાઈ ટ્રેક્ટર આંકો મજા બહુ આવે યાર। પછી આપણે ટ્રેક્ટર લઈને પૂગી ગયા ડાયરેક્ટ ઘરે અને આપણે ટ્રેક્ટરને મૂકી દીધું આપણે ઢારિયામાં। તો પછી આપણે નાઈને થઈ ગયા હતા તૈયાર ને હવે આપણે કરવાના ધૂપ દીવા, કેમ કે ધૂપ દીવા આપણે બાકી હતા। પછી આપણે કરી લીધા ધૂપ દીવા। તો પછી આપણે એક મિની બ્લોગ એડિટ કરવાનું બાકી હતો, આપણે મિની બ્લોગ એડિટ કરી લીધો અને મૂકી અપલોડ પણ કરી લીધો હતો। તો હવે આપણે મળીએ ડાયરેક્ટ સવારે। તો ફાઇનલી મિત્રો આપણું થઈ ગયું છે સવાર ને આપણે હવે કરવાના છે ધૂપ દીવા। તો ચાલો કરી નાખીએ ધૂપ દીવા હવે। તો આપણે કરી નાખ્યા ધૂપ દીવા અને ભાઈ અહીંયા ક્યાં એવડું મોટું કેક બનાવીને મૂક્યું છે, કોઈક લઈ લો તો ભાઈ કેક કાંઈ પડ્યું છે। તો પછી આપણે આપણી ઓણી પણ જરાક ખોલી નાખી હતી। પણ તું સળક કીધું ટ્રેક્ટર ચાલુ એટલે આપણે પણ હળુક પદરા થઈ બેસી ગયા હતા ટ્રેક્ટર માથે અને પછી આપણે ટ્રેક્ટર કરી દીધું ચાલુ ને આપણે રાહ પાકવાની હતી એટલે આપણે રાહ પાક નાખી। પછી આપણે શાહ પણ નાખવાના હતા, આપણે શાહ પણ નાખવા વર્ગી ગયા અને આ ભાઈ લાઈક કરવાની કહે છે તો લાઈક કરી દેજો। પછી આપણું ટ્રેક્ટર ગયું તર્યું એટલે આપણે મને કીધું ડીઝલ અને ભાઈ ફૂલ ટાંકી કરી નાખ્યો જલ્યો તો કાંટો। પછી આપણે ખેતરમાં મીંદડી આંકવા વર્ગી ગયા અને આપણે મીંદડીનું નિરીક્ષણ કરવા માટે ટ્રેક્ટર પણ પાછળ રખડવા વર્ગી ગયા। પછી આપણે ફાઇનલી આપણી મીંદડી પણ હાલી ગઈ હતી ને હવે આપણે જવાનું છે ઘરે એટલે આપણે ઘર સાઈડ નીકળી ગયા અને હવે પૂગી ગયા આપણે ઘરે। તો આપણો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બાય બાય બધાને।